નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરશું યુનિવર્સલ મોટર વિશેની। તો યુનિવર્સલ મોટરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે તેની ફરવાની દિશા અથવા સ્પીડમાં વધઘટ થઈ શકે તે સમગ્ર માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું। તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે યુનિવર્સલ મોટર વિશેનો। તો યુનિવર્સલ મોટર એ એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે। તો યુનિવર્સલ મોટર વિશે વાત કરીશું આપણે। આ મોટર એસી અને ડીસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ બંને પ્રકારના સપ્લાય પર ચાલુ કરી શકાતી હોવાથી તેને યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે। તેની રચના ડીસી સિરીઝને મળતી હોવાથી તેને એસી સિરીઝ મોટર પણ કહેવામાં આવે છે। યુનિવર્સલ મોટર એ એસી સિરીઝ મોટરનું નાનું વર્ઝન છે। તે મોટે ભાગે 5 થી 200 વોટની કેપેસિટીમાં બનાવવામાં આવે છે। યુનિવર્સલ મોટરના ભાગો વિશે વાત કરીશું આપણે। યુનિવર્સલ મોટરના ભાગો છે બોડી, આર્મેચર, ફિલ્ડ પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર, બ્રશ અને બ્રશ હોલ્ડર અને એન્ડ પ્લેટ। તો આ સમગ્ર યુનિવર્સલ મોટરના ભાગો છે। યુનિવર્સલ મોટરની એક આકૃતિ તમને પીપીટીમાં દેખાઈ રહી છે, જેની અંદર એસી અથવા ડીસી સપ્લાય છે, કાર્બન બ્રશ છે, ફિલ્ડ વાઇન્ડિંગ છે અને કોમ્યુટેટર છે। તો ઉપરોક્ત તમામ ભાગો ડીસી મોટર જેવા જ હોય છે। તેના ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કાર્બન બ્રશ અને કોમ્યુટેટર દ્વારા જોડવામાં આવે છે। એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર વાઇન્ડિંગની સાથે સિરીઝમાં જોડેલું હોય છે, પરંતુ કાર્બન બ્રશ અને કોમ્યુટેટર દ્વારા। કોમ્યુટેટર ઉપર સ્પાર્કિંગ ઓછું કરવા માટે હાઈ રેઝિસ્ટન્સ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈશું, એટલે કે યુનિવર્સલ મોટરની લાક્ષણિકતાઓ। તે એસી અથવા ડીસી બંને સપ્લાય પર કાર્ય કરે છે, ઉપરાંત બંને પ્રકારના સપ્લાય ઉપર એક જ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે। તેની સ્પીડ લોડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે નો લોડ ઉપર તેની સ્પીડ ખૂબ જ વધારે હોય છે। જેમ લોડ વધે તેમ સ્પીડ ઘટે છે। એસી અન્ય મોટર કરતાં કિલો વજન દીઠ તેના હોર્સ પાવર સૌથી વધારે હોય છે। તો આ હતી યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક અથવા લાક્ષણિકતાઓ। હવે એની ફરવાની દિશા બદલવી હોય તો, એટલે કે યુનિવર્સલ મોટરની DOR એટલે કે ડાયરેક્શન ઓફ રોટેશન બદલવું હોય તો કઈ રીતના બદલી શકાય, આમાં આપણે સાદી એક આકૃતિ દ્વારા પણ જોઈ શકાય છે। તો આર્મેચર વાઇન્ડિંગ અથવા ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતા વીજ પ્રવાહની દિશા બદલવાથી તેની ફરવાની દિશા બદલાવી શકાય છે। તો આપણે આર્મેચર વાઇન્ડિંગ અથવા ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતા વીજ પ્રવાહની દિશા બદલવી પડે છે। ત્યારબાદ હવે આપણે યુનિવર્સલ મોટરના ઉપયોગો કયા કયા છે તે જોઈશું। તો મિક્સચરની અંદર, ગ્રાઇન્ડરમાં,
વેક્યુમ ક્લીનર, સિલાઈ મશીન વગેરે જગ્યાએ યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે. મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.